વિશ્વમાં પુનઃ મહામારીના ભરડાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે। ભારતમાં પણ HMPV વાયરસે પગપેસારો કરતા સરકાર સહિતનું તંત્ર એલર્ટ થઈ ગયું છે। તો બીજી તરફ ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગે પણ સતર્કતા દાખવીને પાણી પહેલા પાળ બાંધી છે। ગુજરાત રાજ્યમાં HMPV વાયરસના લક્ષણો ધરાવતા બાળકોની સારવાર કરવામાં આવી છે। બીજી તરફ બાળકોમાં ફેલાતા આ રોગને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં હાલમાં એક પણ HMPV વાયરસનો કેસ નોંધાયો નથી, પરંતુ આવનારા સમયમાં શૈક્ષણિક પરીક્ષા તેમજ બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે કમર કસી છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓને આ અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે અને વાયરસ સમયે લડવા માટેની તમામ તૈયારીઓ માટે સજ્જ થઈ ગયા છે, તેમજ સરકાર દ્વારા જે પણ ગાઈડલાઈન આપવામાં આવશે એ મુજબ શાળાને એલર્ટ કરવામાં આવશે, તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું। આગામી સમયમાં HMPV વાયરસ ની ઘાતકતા અને એના ફેલાવાના પ્રમાણને ધ્યાનમાં રાખી અને અમે શિક્ષણ વિભાગ ભરૂચ દ્વારા પૂરી તૈયારી રાખી છે। રાજ્યમાંથી જેવી એડવાઇઝરી જાહેર થશે એ સાથે જ અમે શાળાઓમાં તકેદારીના પગલાં લેવા માટે તૈયાર છીએ। બાળકો આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે, બાળકોની પ્રિલિમ પરીક્ષાઓ પણ ચાલુ થવાની છે। તે સમયમાં બાળકોને HMPV વાયરસ થી શક્ય એટલા વધારે પ્રમાણમાં બચાવી શકે એ માટેના સાવચેતીના પગલાં લેવા માટે અમે તૈયાર છીએ। અમારો એક્શન પ્લાન